પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે આજ પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે આવજે રાજને દરબાર રાજમાં પડ્યા તારા કામ પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે અત્યારે રાજમાં બોલાવવાનું કારણ આપના પિતાશ્રી અરે પિતાના તણમાં બેટા પ્રતાપના નમન કહો કહો પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ ભોકરણ કરતી કોઈ ગોરદેવ આવ્યા છે રાજા આજે પણ દીકરીનું સિંહણ લઈને આ સિંહણ તારે શિકારવાનું છે અરે નહીં નહીં પિતાશ્રી એવા તો કદાચ નહીં બને કારણ કે ભોકરણ ઘટના રાજા અજમલ થતા આપણે વિશ્વાસ ના આવે એ તુતી પણ 22 વર્ષ ના બોલા માટે આ નારિયેળ તો પ્રતાપ કદાચ નહીં શિકારે અરે નહીં બેટા પ્રતાપ જો કદાચ આ લીલુડા સિંહણ તમે નહીં શિકારો તો અજમલ રાજા એવું માનશે કે ભટિયારો તો કાયરો છે માટે આ સિંહણનો શિકાર કરો જો તમારો હુકમ પિતાશ્રી ધીમે દિવ્ય છે હે પ્રધાનજી હો આ તમાર પ્રતાપ ના ના નરસ કનુડિયો છે પણ એને નો ખબર હોય બધું પૂછ્યા હે ગોરદેવ ને વ્યવસ્થિત જવાબ આપો જાઓ પ્રધાનજી અમારે પૂછવું પડે અમારા દીકરી દેવી 18 જાતના વિચાર કરવા પડે તઈ અમારે દીકરો દેવો નથી જગલ બિલાડો દેવો કશું આમાં કઈ વાંધો નહીં આવે ને ચેક કર્યો દાદા જવું પડે પ્રધાનજી જવું પડે જા કાયડો ચાંદીનો કાયલ જ પહેર્યો જી 130 નો આ બાજુનો કાન એ ચાલુ જ છે દાદા આ બાજુ એમાં આંગળી નો નાખતા કેમ બગડી જાય રસી આવે છે હે પ્રધાનજી હે અહીંયા નાક પાસે કારું કારું ભીંગડા જેવું શું છે આ ક્યાં હવે ભીંગડું નથી તઈ ગુંગો હે ગુંગો અરે તારી તૈયા ક્યાં મણેક નો છે તો કાઢી લ્યો જાઓ કાઢી લઉં છું બહુ મીઠો બાપુ રાજનો ગુંગો વાહ પ્રધાનજી હજી એક છે તમારે ખાવો કાઢ દો પણ એ હુકાઈ ગયેલ ફોતરી છે હે પ્રધાનજી હે આ બધું તમારું જ છે બધું આપણું દાદા આમ ક્યાં સુધી આમ જોલો હોકરો રહ્યો ન્યા લગન એ વકરોય તમારો છે હવાર મોઠી ન્યા જ જાય છે પ્રધાનજી પણ કસરો નાખવા અને આમ આમ પ્રધાનજી આમાં હવે બેંક રહે ને હા મુઠુટ ફાઇનાન્સ ત્યાં તો રોડ આવી ગયો એ ફાઇનાન્સ ની બેંક જ હમણી છે ઠેક બે કઈ તમારી છે હપ્તા ન્યા ચાલે ને આમ 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 જોલી સીએનજી રિક્ષા નો પડી હા આન્યા લગન એ રિક્ષા તમારી છે તે હું બાપુ બે પદપદાવતા હોય એમ નહીં કાલ હું બહાર ગામ ગયો તો ઓલી કેટેશ્વર છોકરીઓ જો જેતપુર નતા મૂકી એવા નહીં પ્રધાનજી તો એ કોણ લઈને ગયું ધુવાણે કાઢે જતી રોડ ઉપર હાલો દાદા ટાઈમ જાય છે મારો મારે આને આને મૂકી કે બૂથમાં
એ તમને કે વિધિ કરો કયા કયા હે પ્રધાનજી હે હે તમારા કુંવર હે પણ એને કહેવાય અહીંયા શું છે વર શું તમારા મહારાજાને કહી દો તમારા કુંવર ગમી ગયા એમ છોકરો ગમી ગયો હા નારિયેલ જીલાવો તમે શું કહેતા હતા નારિયેળ નહીં સ્વીકારો પિત્તાશ્રી નો પૂછવાનું હોય પિત્તાશ્રી નું ગોઠવાઈ ગયું તમારું ગોઠવવાનું જીલાવી દઉં ઘડીક વાર ખમો આઈસ્ક્રીમ ની ગાડી આવે ખાઈને જીલાવજો તમે શું કહેતા હતા નારિયેળ નહીં સ્વીકારો शीशी भरी गुलाब की पत्थर से तोड़ दो आज नारियल नो जिलाओ तो धोरा जी शेर छोड़ दो जाने झूठी के लीलुड़ा नारियल जीलो परताप भाई सोनेरी नारियल जीलो ले ए दादाजी न मान तमेरा का परताप भाई पिताजी न मान तमेरा का रे નારિયેળ જીલાવાઈ ગયા છે અરે લગ્ન મુહૂર્ત જોતો જાઓ એમ પ્રધાનજી હે તમે આ બધું કામ કરાવો છો હા દક્ષિણા બક્ષિણા દેહો પછી હરિવાલા કોથરાનું મોઢું બાંધીને દાદા કોથરાનું મોઢું બાંધી હા એટલે શેના છાણા નાક લીંડિયું ના રેતીન બાસ્કુ ઓટો કરવા હાટું બાપા ઓલે ફેરે અંધારામાં લઈને ઘૂસતાવી નાખ્યો તો એવડા બીજા બીજા પ્રધાનજી હતા છે કેવા પેલા રે પાના રે ગોરદેવ ફેરવે એ પેલા મને લગનિયા હોય પેલા રે પાને રે પાંજા પેસિયા રે અરે પરદાદા તો બીજા પાનાની વાત કરો કેવા બીજા રે પના રે ગોરદેવ ફેરવે એ બીજા પાને લગનિયા હોય બીજા રે પને રે વિછીડો બેસીયો રે અરે પરદાદા આવા માથા વેણ ના બોલો બીજા પાના લગનિયા નો ત્રીજા ફેરવો એવા ત્રીજા રે પના રે ગોરદેવ ફેરવે એ ત્રીજા પાને લગનિયા રે રૂડાઓ હોય ત્રીજા રે પનાના લગનિયા આવ્યા રે જો એ લગન આવ્યા પૂનમ ને રે સોમવાર ત્રીજા રે બનાના લગનિયા આવ્યા રે અરે પ્રધાનજી ઓ ત્રીજા પાનાના પૂનમ કેતા પ્રતાપભાઈ ભઈલો સોમવાર કેતા સગુણાબેન બોંડડી
પૂનમ ને સોમવાર 9 વાગ્યાના મુહૂર્ત સારા છે. હાર કંકોત્રી લખે જાઓ. શું કંકોત્રી લખી જાય? કા બાપા ઓલે ફેરે કંકોત્રી લખી તાલુકામાં કીધું પોલીસ વાળા આવ્યા. બાપુના ઓળખીતા. ઓળખીતા હતા. હા બાપા ઓલા ધોકાને ઉતરા હું તો વાંટી ઠેકીને ભાગ્યો. એ સારું થયું ને કે બે તમને દાબત. અને એકવાર લખી તો 100 આવી. એ તમારા હગા હતા? એ પ્રતાપના મામા હતા, પકા મામા. ઠેક બધાય નોકરિયાત લાગે. પકા તઈ મામા. ઠેકર સારું વાંધો નહીં હવે. અત્યારે દિવાલ ટીંગાઈ છે. કે કેસર છાટીને લખે વીરે મોકલો મોકલો રૂડા ધોળે કારે રૂડા ગામ ગણપતિ દાદા નો જરા. એ પઢિયાર ઘેરે પરતાપ સંગના લગન એ વધુમાં વેલેરા આવજો. એ આવજો આવજો કાંઈ પૂનમ ને રે સોમવાર એ વધુમાં વેલેરા આવજો. પ્રજાતિ કંકોત્રા લખાઈ ગયા. ગણપતિ સ્થાપના કરી જાઓ. કે ગણેશ ગુંજારા ને રંગે રૂપાળા એ ડોક મચે જીડી જીવન માળા ઓ રાજ મારા ગણેશ ગુંજારા. એ 33 કરોડ દેવ સિંબડીએ આવ્યા. એ હરકા છે ગોવારુના મંડા ઓ રાજ મારા ગણેશ ગુંજારા. એ ગણેશ ગુંજારા ને રંગે રૂપાળા એ ડોકમાં છે જીડી 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 જીવન માળા ઓ રાજ મારા ગણેશ ગુંજારા. આપી હોય તો આપો. પ્રધાનજી હો બધી વિધિ પતાવી દીધી. બાપુ બધી વિધિ પતી ગઈ, હવે કઈ પતાવવાનું છે? નહીં પ્રધાનજી, હા. વરદવને કહી દ્યો શું? પિંગળ ગઢ મોટું છે. બરોબર. જાન જાડેરી આવશે આવશે. માટે ઉતારાની પૂરી તૈયારી રાખે. કાંઈ વાંધો નહીં દાદા.